જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6માં પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશે ભણવાનું છે. તો આ પહેલાંના જે પાઠ છે એમાં આપણે પહેલાંના સમયના જે રાજા મહારાજા થઈ ગયા, બરાબર છે, તો એમના વિશે ઘણી બધી માહિતી મેળવી. તો હવે આગળ આપણે ગુપ્તયુગ અને એમાં જે શાસકો થયા એના વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. હવે જોઈએ તો ગુપ્ત વંશની સત્તા ક્યારે સ્થપાઈ? તો કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. એનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્તયુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે ગુપ્તયુગને ભારતનો સુવર્ણયુગ શાથી કહી શકાય? તો જ્યારે ગુપ્ત વંશની સ્થાપના થઈ ત્યારબાદ ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થપાઈ અને ભારતની અંદર અપૂર્વ સમૃદ્ધિ આવી. એટલે કે ધન, દોલત અને સુખ સમૃદ્ધિ છે એમના સમયમાં આપણા ભારતની અંદર ખૂબ જ હતી. એટલે ગુપ્તયુગને સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે તો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. એટલે કે એ સમય દરમિયાન જ્યારે ગુપ્ત વંશની સ્થાપના થઈ અને ગુપ્ત વંશની સત્તા હતી ત્યારે ભારતની અંદર પ્રજા છે એ ખૂબ જ સુખી હતી. એમની પ્રગતિ અને આબાદી છે એ ખૂબ થયેલી હતી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્તયુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો આ બધું છે એ ભારતની અંદર આવ્યું. એનું કારણ શું હતું? તો કે એ સમયમાં જે સમ્રાટો થઈ ગયા એણે પોતાનું રાજ્ય એવી રીતે ચલાવ્યું કે પ્રજા છે એ એના સમયમાં ખૂબ જ સમૃદ્ધ હતી અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ ખૂબ આગળ હતી. એટલે કે સુખ અને સમૃદ્ધિ બંને એ યુગની અંદર લોકોને મળી. તો એટલા માટે આ જે ગુપ્ત યુગ છે એ ભારતનો સુવર્ણયુગ બની રહ્યો. એ દરમિયાન ઘણા બધા વિદેશી પ્રવાસીઓ છે એ ભારતની મુલાકાતે આવેલા અને એમણે પણ આ જે યુગ છે એની નોંધ લીધી હતી. તો આ જે ગુપ્ત યુગના સમ્રાટ એવા ચંદ્રગુપ્ત પહેલા વિશે હવે આપણે જોઈએ. તો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. ખાસ યાદ રાખવાનું છે કે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? તો શ્રીગુપ્ત એ ગુપ્ત વંશના સ્થાપક હતા. એના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ, એટલે કે એનો સમયગાળો હતો ઈસવીસન 319 આસપાસ, પાટલીપુત્રની ગાદીએ આવ્યો. એણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લિચ્છવીઓની સહાયથી એણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. એણે મગધની પાસેના પ્રયાગરાજ, એટલે કે હાલમાં જે અલ્હાબાદ તરીકે આપણે ઓળખીએ છીએ એ, સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ અને મગધનો વિસ્તાર વધાર્યો. એણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડ્યા. એનો રાજ્યાભિષેક થયો ત્યારથી એણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. તો ખાસ આ પેરેગ્રાફ છે એમાં ઘણા બધા પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે. તો પહેલાં જોઈએ તો મગધ સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો કે શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? તો કે ઘટોત્કચ ગુપ્ત. હવે આ ઘટોત્કચ ગુપ્ત એના અનુગામી, એટલે કે એના પહેલાં કોના રાજા હતા? તો કે એના પિતા ચંદ્રગુપ્ત પ્રથમ, અને એ 319માં પાટલીપુત્રની ગાદીએ આવે છે. અને એમણે જે પાટલીપુત્રની પ્રજામાં લિચ્છવી જાતિની જે લિચ્છવીઓ હતા એમની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. તો ચંદ્રગુપ્ત જે છે પ્રથમ, એમના લગ્ન કોની સાથે થયા હતા? તો કે લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે થયા હતા. ત્યાર પછી લિચ્છવીઓની સહાયતાથી જ એમણે મગધ રાજ્યનો
વિસ્તાર વધાર્યો અને એણે મગધની પાસેના જે આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે પ્રયાગરાજ, સાકેત એ બધા જીતી લઈ અને મગધનો વિસ્તાર વધાર્યો. અને આ જે એણે પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો એના કારણે એણે મહારાજને બદલે મહારાજા ધીરાજનું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. તો તમને પૂછાય કે મહારાજા ધીરાજનું બિરુદ છે એ કોને આપવામાં આવ્યું હતું? તો કે ચંદ્રગુપ્ત પહેલાને. એણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કાઓ બહાર પાડ્યા. પહેલાંના સમયના છે રાજા મહારાજા છે એ સિક્કાઓ બહાર પાડતા અને એમાં એની પ્રસિદ્ધિ એટલે કે એમના ફોટા ચિતરાવતા હતા, મહારાણીના ફોટા ચિતરાવતા હતા અને એવી રીતે એમની પ્રસિદ્ધિ છે એ જાહેર કરતા હતા. તો એવી રીતે આ ચંદ્રગુપ્ત પ્રથમે પણ પોતાના સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કાઓ બહાર પાડ્યા. એનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારથી એણે ગુપ્ત સંવંતની સ્થાપના કરી. એટલે કે સંવંત એટલે કે સાલવારી. અત્યારે આપણે જે કોઈ પણ ઘટના બને છે તો એને તારીખ અને સાલ વાઇઝ યાદ રાખીએ છીએ. તો એની શરૂઆત છે એ આ ચંદ્રગુપ્ત પ્રથમે કરી હતી કે ગુપ્ત વંશની અંદર એનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે એણે ગુપ્ત સંવંતની શરૂઆત કરી. સૌરાષ્ટ્રના વલ્ભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો. શું કામ? તો કે દરેક ઘટના છે એને કાળક્રમ અનુસાર આપણે યાદ રાખવા માટે આ ગુપ્ત સંવંત ખૂબ ઉપયોગી બની. એટલે વલ્ભી રાજ્ય છે એમના શાસકોએ પણ આનો સ્વીકાર કર્યો અને એ પણ ગુપ્ત સંવંતનો એમના રાજ્યની અંદર એને આરંભ કર્યો એમણે પણ. તો સૌરાષ્ટ્રના વલ્ભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો અને ગુપ્ત સંવંતના આરંભને કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. કે આપણે કોઈ પણ ઘટનાને યાદ રાખવી હોય, બરાબર, તો તારીખ, વાર અને આપણે એને સાલવારી મુજબ યાદ રાખીએ છીએ. તો આ જે ચંદ્રગુપ્ત પ્રથમે જે ગુપ્ત સંવંતની શરૂઆત કરી ત્યારબાદ હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની જે ગોઠવણી છે એ શક્ય બની. ત્યાર પછી આપણે બીજા શાસક છે એ સમુદ્રગુપ્ત, બરાબર. તો સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે જોઈએ તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી એનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, જેને પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને એના સિક્કાઓમાંથી મળે છે. જુઓ, ચંદ્રગુપ્ત પ્રથમની બાદ ગાદી ઉપર કોણ આવે છે? તો કે એનો પુત્ર સમુદ્રગુપ્ત આવે છે. અને સમુદ્રગુપ્તનો જે સમય હતો એના સમયની માહિતી આપણને શેના આધારે મળે છે? તો કે પ્રયાગરાજની અંદર જે સ્તંભ લેખ આવેલો છે જેને આપણે પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ ઓળખીએ છીએ. અને એ સિવાય એણે જ્યારે ચંદ્રગુપ્ત, મેં હમણાં વાત કરી કે ચંદ્રગુપ્ત પહેલાં એ પોતાની સત્તા અને પ્રતિષ્ઠાને એનો પ્રચાર કરવા માટે સોનાના સિક્કાઓ પણ બહાર પાડ્યા હતા. તો આ સોનાના સિક્કાઓ અને સ્તંભલેખ ઉપરથી આપણને સમુદ્રગુપ્તની માહિતી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી હતી. આ પ્રયાગ પ્રશસ્તિ છે એની રચના કોણે કરી હતી? તો કે ચંદ્રગુપ્ત પહેલાંના દરબારના જે રાજકવિ હતા હરિશેણ, એણે આ પ્રશસ્તિની રચના કરી હતી. એમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. આ પ્રયાગ પ્રશસ્તિ છે, બરાબર છે. તો એમાંથી સમુદ્રગુપ્તની માહિતી પ્રાપ્ત થાય છે. તો શું એના વિશે જાણવા મળે છે? તો કે સમુદ્રગુપ્તે એના સમય દરમિયાન જે વિજયો પ્રાપ્ત કર્યા હતા, એના સમય દરમિયાન એના રાજ્યની અંદર જે કાંઈ સાંસ્કૃતિક પ્રગતિઓ કરી હતી, તો એની બધી જે સિદ્ધિઓ છે એ આ પ્રયાગ પ્રશસ્તિ ઉપરથી આપણને જાણવા મળે છે. એણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી એની વિજય યાત્રા કરી હતી. હવે જુઓ, સમુદ્રગુપ્ત પણ એમના પિતાની જેમ પોતાના રાજ્યનો વિસ્તાર વધારતા હતા. તો એનો રાજ્યનો વિસ્તાર વધારવા માટે એણે ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી એની વિજય યાત્રા કરી હતી. ત્યાર પછી જો ઉત્તર ભાગના મોટા ભાગના એના રાજ્યો જીત્યા, પછી દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. અને એણે આ રાજાઓને હરાવીને એમના રાજ્યો ખાલસા કરવાને બદલે એઓને ખંડિયા રાજાઓ તરીકે ડાફણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. ખંડિયા રાજાઓ એટલે શું? તો કે એમણે શું કર્યું કે ભાઈ એ રાજ્યો છે, દક્ષિણના રાજ્યો છે, 12 જેટલા રાજાઓને છે હરાવ્યા અને એ રાજ્યો છે એ પોતે જીતી લીધા. પરંતુ જે રાજાઓ હતા એમને જ એ રાજ્યનો પદભાર સંભાળવાનો, એટલે કે બધું જ કાર્ય છે એ રાજાઓને ત્યાં નિમણૂક કરી દીધી અધિકારીઓ તરીકે, બરાબર.
રાજ્ય પોતે જીતી લીધું, પરંતુ એ જે રાજા ત્યાંના હતા એમની નિમણૂક એણે અધિકારી તરીકે અથવા રાજ્યપાલ તરીકે કરી અને એ રાજ્યનો વહીવટ ચલાવવા માટે એ રાજાઓની જ નિમણૂક કરી. તો આવા રાજાઓ છે એને ખંડિયા રાજાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સમુદ્રગુપ્તે છે એ દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા અને એ રાજાઓને હરાવી અને એના રાજ્યોને ખાલસા કરવાને બદલે એણે શું કર્યું તો કે એ રાજાઓને ખંડિયા રાજાઓ તરીકે એમની ડાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા કે કોઈ બીજી વ્યક્તિ છે એ જે રાજ્ય ચલાવે અને કોઈ રાજા રાજ્ય ચલાવે, રાજ્યનો વહીવટ કરે તો એમાં ઘણો બધો ફેર હોય, બરાબર. કારણ કે રાજા છે એ રાજ્યનો વહીવટ કેવી રીતે ચલાવવો એની સંપૂર્ણ માહિતી એમની પાસે હોય. તો એમને ખાલસા કરવાને બદલે એમણે એ રાજાઓને રાજ્યપાલ કે અધિકારીની પદવી આપી અને એમને એ રાજ્યનો વહીવટ સોંપી દીધો. તો એવી રીતે એણે ડાપણપૂર્વક એમને પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. તો અત્યારની જેમ જ અત્યારે પણ છે એ આપણે ભારત છે એ ખૂબ વિશાળ દેશ છે, તમે લોકો જાણો છો. તો એમને વહીવટ સરળ બનાવવા માટે ભારત દેશને અલગ અલગ રાજ્યોમાં વિભક્ત કરવામાં આવ્યો છે અને અલગ અલગ જે રાજ્યો બનાવ્યા એમાં પણ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરી, જેથી કરી અને વહીવટ સરળતાથી થાય અને સંચાલન સારી રીતે કરી શકાય. તો એવી રીતે પહેલાંના સમયમાં પણ રાજા છે એ રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે એટલા માટે રાજ્યપાલ અને અધિકારીની નિમણૂક કરતા. ત્યાર પછી જોઈએ તો સમુદ્રગુપ્ત છે એ મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. એની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે એનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે એનો સંગીત પ્રેમ દર્શાવે છે. તો સમુદ્રગુપ્ત છે એ મહાન વિજેતા એટલે કે એણે ઘણા બધા રાજ્યો જીત્યા હતા, એટલે એક મહાન વિજેતા તો હતો જ, એની સાથે સાથે એક સંસ્કારી સમ્રાટ પણ હતો અને એણે સાહિત્યિક સિદ્ધિઓ અને એનું ચારિત્ર પણ નોંધપાત્ર, એટલે કે એણે છે એ ઘણી બધા પ્રકારનું સાહિત્ય, એટલે કે એને કવિતા રચવાનો શોખ હતો, સંગીત પ્રત્યે શોખ હતો. તો એણે ઘણી બધી કવિતાઓની રચના કરી હતી અને સોનાના સિક્કાઓ જે બહાર પડાવ્યા હતા એમાં એક સિક્કામાં છે એ સમુદ્રગુપ્તને વીણા વગાડતો પણ જોવા મળે છે આપણને. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એને સંગીત સાથે પણ પ્રેમ હશે. તો એણે છે સાહિત્ય ક્ષેત્રે પણ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી અને એનું ચારિત્ર પણ નોંધપાત્ર હતો. એણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ, બરાબર, કોને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તો સમુદ્રગુપ્તે કવિરાજનું પણ બિરુદ મેળવ્યું હતું. અને કમનસીબે આજે સમુદ્રગુપ્તે રચેલા કાવ્યમાંથી આપણને એક પણ કાવ્ય મળી આવતું નથી. અને હમણાં મેં વાત કરી કે એક સિક્કા, એણે જે સોનાના સિક્કાઓ પડાવ્યા હતા એમાં એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે અને આ એનો સંગીત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. એણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે એણે સિક્કા પડાવ્યા હતા અને એણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઊંચા પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનની સોબત ઈચ્છતા હતા. એણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો એ સર્જક હતો. હવે જુઓ કે એણે સાહિત્ય ક્ષેત્રે પણ ઘણું બધું સર્જન કર્યું હતું, બરાબર. એણે ઘણા બધા કાવ્યોની પણ રચના કરી હતી અને એણે પોતાના શાસનકાળ દરમિયાન પોતાના રાજ્યની અંદર અનેક મંદિરો અને બૌદ્ધ અને જૈન આ બંને ધર્મના, એટલે બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. એટલે કે આપણને એના ઉપરથી ખ્યાલ આવી શકે કે એણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને એ સમયે અપનાવ્યો હશે. એણે અશ્વમેધ યજ્ઞ, કે જે ખૂબ મોટો યજ્ઞ ગણાય છે, એવો અશ્વમેધ યજ્ઞ પણ કર્યો હતો અને અશ્વમેધ યજ્ઞના સંદર્ભમાં એણે સોનાના સિક્કાઓ પણ પડાવ્યા હતા. એણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. એટલે કે એના સમયની અંદર સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો હતો. એણે મોટા મોટા વિદ્વાનોને પોતાના દરબારમાં આશ્રય આપ્યો અને એમના પાસે ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન પણ કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને જ્ઞાનીઓની સોબત એ ઈચ્છતા હતા, બરાબર છે, કે એ સતત છે એ જ્ઞાનીઓ સાથે રહેવાનું પસંદ કરતા હતા અને જ્ઞાનીઓ પણ છે એ રાજા પાસેથી કંઈક જાણવા ઈચ્છતા હતા અને રાજા સમુદ્રગુપ્ત છે એ પણ બીજા પાસેથી આવી રીતે જ્ઞાનનું આદાન પ્રદાન કરતા હતા.
અને એ રીતે એ જ્ઞાની પણ હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. એટલે હમણાં જ વાત કરી કે એના સમયની અંદર ઘણા બધા ધર્મો પણ પ્રચલિત હતા, તો એમાં એણે હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું. સાથે સાથે એણે સામાજિક રીત રિવાજોને પણ સ્વીકાર્યા હતા. આથી પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન છે એ વિશિષ્ટ અને નોંધપાત્ર હતું. અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો એ સર્જક, એટલે કે ગુપ્ત સામ્રાજ્યની અંદર જે મોટા પાયે જે કાંઈ સુધારા વધારા થયા, સાહિત્ય સર્જન થયું, એ સમય દરમિયાન જે સ્તંભ લેખો સિક્કાઓ જે પડાવ્યા, એમાં મોટા ભાગનો શ્રેય છે એ ગુપ્ત સામ્રાજ્યની અંદર સમુદ્રગુપ્તને આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આગળ તમને સોનાના સિક્કાઓ કે જે ગુપ્ત શાસન દરમિયાન જે સિક્કાઓ પડાવ્યા છે એ સિક્કાઓ આપણને અહીંયા જોવા મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો અથવા તો એનું નામ હતું વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું અને એના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. એણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવી અને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. હવે જુઓ કે સમુદ્રગુપ્તનું અવસાન થતાં એનો પુત્ર એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ જાણીએ છીએ, તો એ વિક્રમાદિત્ય છે એ ગાદી ઉપર આવે છે. એણે જે એના પિતા તરફથી એને જે વારસામાં જે રાજ્ય મળ્યું હતું એને સફળતાપૂર્વક સાચવ્યું અને એટલું જ નહીં પણ એણે પોતાના રાજ્યનો વિસ્તાર પણ થોડા ઘણા વિજયો મેળવી અને પોતાના રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. એના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. એણે ગુજરાત પર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં એ શકારીનું બિરુદ ધારણ કરે છે અને એ વિક્રમાદિત્ય પણ કહેવાય છે. કે હવે જે આ ચંદ્રગુપ્ત બીજો છે એ વિક્રમાદિત્ય કેવી રીતે બન્યો? તો એણે ચંદ્રગુપ્ત બીજો છે એ ખૂબ જ શક્તિશાળી અને પ્રતિભાશાળી રાજા હતો. એણે પોતાના રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તારી હતી અને એણે ગુજરાતની અંદર શક ક્ષત્રપ જે વંશ હતું એનો નાશ કર્યો, એટલે કે એ રાજ્યનો અંત આણ્યો. અને આ વિજયથી એ શક જે રાજ્ય છે એનો નાશ કરે છે, એને હરાવી અને એ રાજ્ય પોતે જીતી લે છે. ત્યારથી એ શકારીનું બિરુદ ધારણ કરે છે અને ત્યારબાદ એ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. એણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી એમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો એણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. એણે જીતેલો નવો પ્રદેશ ઘણો અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ અને સ્તંભતીર્થના ધીકટા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. હવે જુઓ કે એણે શું કર્યું કે આપણે હમણાં આગળના પેરેગ્રાફમાં જોયું કે એણે શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત કર્યો, બરાબર. તો આ શક ક્ષત્રપ વંશ છે એ 300 વર્ષથી રાજ્ય કરતા હતા. તો આ 300 વર્ષથી જે પગદંડો જમાવીને બેઠેલા હતા એવા શક ક્ષત્રપોને એણે હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા, એટલે કે આંતરજ્ઞાતીય લગ્ન, બરાબર. કે આ રાજ્યના જે પુરુષો કે સ્ત્રીઓ છે એ બીજા રાજ્યના પુરુષો અને સ્ત્રીઓ સાથે લગ્ન ગ્રંથિથી બંધાતા, એટલે જેથી કરી અને બંને રાજ્યો સાથે મેળ રહેતો, બરાબર, કે બંને રાજ્યો સાથે સંબંધો સારા રહેતા હતા. તો આવી રીતે એણે શક્તિશાળી જે રાજ્યો હતા એમની સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને એમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો છે એણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત આપવામાં ખૂબ ઉપયોગી બન્યા. એટલે કે લગ્ન સંબંધો દ્વારા એણે પોતાની આજુબાજુના જે શક્તિશાળી રાજ્યો હતા એમની સાથે સારા સંબંધો વિકસાવ્યા, બરાબર. અને એ સંબંધો એને પોતાના સામ્રાજ્ય વિસ્તારમાં અને દુશ્મનોને માત આપવામાં ખૂબ ઉપયોગી બન્યા. એણે જીતેલો જે નવો પ્રદેશ છે કે જે આ શક ક્ષત્રપો જે રાજ્યની અંદર રાજ્ય કરતા હતા એને હાંકી કાઢ્યા અને એણે એ પ્રદેશ જીતી લીધો. અને આ પ્રદેશ છે એ ખૂબ અગત્યનો હતો. સાથી તો આ પ્રદેશની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો જેવા કે કચ્છ,
બરાબર. ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ છે તો ત્યાં આગળ છે એ બંદર છે અને બંદર માર્ગે છે એ વિદેશ વ્યાપાર કે વેપાર કરવા માટે ખૂબ મોટું બંદર ભરૂચ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાત. તો આ બે મહત્વપૂર્ણ બંદરો હતા જે ગુપ્ત સામ્રાજ્યને આ સક્ષત્રપ છે એનું રાજ્ય જીતતા એને આ બે મહત્વના બંદરો મળે છે અને એનાથી એનો દરિયાઈ વેપાર ખૂબ જ વધે છે અને દરિયાઈ વેપાર વધતા એ ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના માલિક બને છે. ત્યાર પછી જોઈએ તમને અહીંયા આગળ એક નકશો આપેલો છે, બરાબર છે. તો નકશામાં છે એ અલગ અલગ કલર દ્વારા અલગ અલગ રાજ્યો દર્શાવેલા છે. તો એ સમયે ગુપ્ત શાસિત ભારતનો નકશો એટલે કે ગુપ્ત યુગ છે એ કેટલા ગુપ્ત યુગ એટલે આ જે આપણે પર્પલ કલરનો જે કલર દેખાય છે એ આખું ગુપ્ત સામ્રાજ્ય હતું, બરાબર. તો આપણે જાણી શકીએ કે ભારતનો મોટા ભાગનો હિસ્સો છે એ સમયે ગુપ્ત સામ્રાજ્ય એ સમયે એ ગુપ્ત રાજાઓ છે એનો એ વિસ્તારની અંદર રાજ્ય કરતા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. એનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. હવે જો આ ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન એ ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા હતા. એ સમય દરમિયાન ચંદ્રગુપ્ત બીજાનો જે સમયકાળ હતો એ સમય દરમિયાન છે એ ચીની યાત્રાળુ છે એ ભારતની મુલાકાતે આવે છે અને એ એમની જે આ ગુપ્ત સામ્રાજ્ય છે એની સમૃદ્ધિના એ વખાણ કરે છે. ચંદ્રગુપ્ત બીજો છે એ પોતે છે એ વૈષ્ણવ ધર્મ પાળતો હતો, પરંતુ એને બધા ધર્મો પ્રત્યે ખૂબ જ આદર હતો. એટલે એનો જે સેનાપતિ હતો આમ્રકારદેવ, ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો તો કે આમ્રકારદેવ, એ બૌદ્ધ ધર્મી હતો અને એનો રાજ્યમંત્રી હતો વરસેન એ શૈવ ધર્મી હતો. એટલે આ ઉપરથી આપણે જાણી શકીએ કે ચંદ્રગુપ્ત બીજો છે એ બધા જ ધર્મોને સમાન મહત્ત્વ આપતા હશે. એમની રાજધાની છે પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. એના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ એના રાજ્ય કવિ હતા. ધન્વંતરી એના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી એનો રાજ દરબાર શોભતો હતો. એના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો એના સમયમાં તૈયાર થયા. એણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરોલી લોહસ્તંભ એના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી. હવે જુઓ કે એના શાસનકાળ દરમિયાન એણે ઘણી બધી સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ મેળવી હતી અને એના કારણે જ ગુપ્ત યુગ છે એ સુવર્ણયુગ બની શક્યો. ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં એણે ઘણા બધા મહાન વિદ્વાનો અને કવિઓને એમના દરબારમાં આશ્રય આપ્યો હતો અને એ સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક જે કાલિદાસ, જેના વિશે આપણે જાણીએ છીએ, તો એ આ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા. એના દરબારમાં ધન્વંતરી છે એ એના રાજ વૈદ હતા. એ ઉપરાંત વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી એનો રાજ દરબાર શોભતો હતો. એના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો એના સમયમાં તૈયાર થયા હતા અને એણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ બનાવ્યા હતા. દિલ્હી પાસે આવેલો મેહરોલી લોહસ્તંભ એ પણ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ સ્થપાયો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠ છે એ અહીંયા સુધી આપણે રાખીએ. આવતા વિડીયોમાં આપણે આનાથી આગળ જોઈશું. જય ગુરુદેવ.